Hello friends, so today what we are going to see is the topic named overtone and Fermi resonance. First we are going to see overtone and Fermi resonance, and then we are going to continue with our fundamental frequencies of aldehyde and acid. So first what we are going to see today is overtone and Fermi resonance. These both are most important from the exam point of view. So first is overtone. Overtone. What is overtone? Overtone word is applied for multiplet frequency of any fundamental frequency. Any fundamental frequency. એટલે કે ઓવરટોન શું છે? કોઈનો મલ્ટીપ્લેટ આવતું હોય, મલ્ટીપ્લેટ એટલે શું 2 times 3 times એવી રીતના મલ્ટિપલ્સમાં આવતું હોય તો એને કહેવાય મલ્ટીપ્લેટ ઓફ એની ફંડામેન્ટલ ફ્રીક્વન્સી. સપોઝ આ ન્યૂ 0 that is fundamental frequency to new 1 છે, એ આપણી પ્રિન્સિપલ ફ્રીક્વન્સી કહેવાય. પ્રિન્સિપલ ફ્રીક્વન્સી. હવે ન્યૂ 0 to ન્યૂ 2 that is first overtone. આને કહેવાય ફર્સ્ટ ઓવરટોન. ન્યૂ 0 to ન્યૂ 3 જાય તો એને કહેવાય સેકન્ડ ઓવરટોન. રાઈટ. સપોઝ ન્યૂ 0 to ન્યૂ 1 છે તમારું કાર્બોનિલની ફંડામેન્ટલ ફ્રીક્વન્સી છે 1700 સેન્ટીમીટર ઇનવર્સ. તો ન્યૂ 0 to ન્યૂ 2 that is first overtone. First overtone is observed at 3400 સેન્ટીમીટર ઇનવર્સ. એટલે શું થયું? 1700 into 2 એટલે 3400. મલ્ટીપ્લેટમાં ફ્રીક્વન્સી આવી, મલ્ટીપ્લેટમાં ફ્રીક્વન્સી આવે એટલે એને કહેવાય ઓવરટોન. સો ધીસ ઇઝ અબાઉટ ઓવરટોન. ઓવરટોન એટલે ગમે એ ફ્રીક્વન્સીનું ડબલ મલ્ટીપ્લેટ થતું હોય કે ટ્રિપલેટ 3 times થતું હોય, 4 times થતું હોય તો આવી ફ્રીક્વન્સીને શું કહેવાય? ઓવરટોન કહેવાય. Now what we are going to see is second Fermi resonance. Fermi resonance. આ વર્ડ તમારે આગળ પણ આવી ગયા છે, ઓવરટોન અને ફર્મી રેઝોનન્સ. ત્યારે મેં કીધું હતું કે આપણે આગળ આની ડેફિનેશન્સ અને બધું જોશું. સો ટુડે વોટ વી આર સીઈંગ ઇઝ ધેટ intermixing of any fundamental frequency, intermixing of any fundamental frequency and adjacent overtone to give equal energy to peaks, then that is called Fermi resonance. That means Fermi resonance શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી હોય એ બાજુના ઓવરટોન સાથે મિક્સ થઈ અને બે પીક આપે, એકની જગ્યાએ from one it gives 2 peaks and it is called Fermi resonance. બરાબર છે? આ છે Fermi resonance.
આનું એક્ઝામ્પલ છે ફંડામેન્ટલ વાઇબ્રેશન at 2830 centimeter inwards couples with the overtone of CH bending at 2780 centimeter inwards results in appearance of two bands. બે બેન્ડ બતાવશે. one towards higher wave number and another towards lower wave number. આનો મતલબ શું છે? સપોઝ એક ફંડામેન્ટલ ફ્રીક્વન્સી છે, ફંડામેન્ટલ ફ્રીક્વન્સી ક્યાં છે? 2830 સેન્ટીમીટર ઇનવર્ડ છે અને કોઈ CH બેન્ડિંગનું ફર્સ્ટ ઓવરટોન ક્યાં છે? ફર્સ્ટ ઓવરટોન 2780 સેન્ટીમીટરે છે. હવે આ બે ઇન્ટરમિક્સ થશે. આ બે બેન્ડ ઇન્ટરમિક્સ થઈને બે બેન્ડ આપશે. IR સ્પેક્ટ્રામાં 2 પીક્સ આપશે આવી રીતે. one towards lower wave number, other towards higher wave number. તો આને શું કહેવાય? ફર્મી રેઝોનન્સ. સપોઝ અહીંયા 2830 છે, અહીંયા 2780 છે, તો આ બે પીક આપશે આ બેની વચ્ચે અને આને કહેવાય ફર્મી રેઝોનન્સ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફર્મી રેઝોનન્સ અને ઓવરટોન. ઓવરટોન એટલે શું કે કોઈ પણ ફ્રીક્વન્સીના મલ્ટીપલેટ, ડબલ, ટ્રિપલ, ક્વોટલેટ, 4 ટાઈમ્સ જ્યારે ફ્રીક્વન્સી આવે તો એને કહેવાય ઓવરટોન. અને ફંડામેન્ટલ નહીં, ફર્મી રેઝોનન્સ એટલે શું? જ્યારે કોઈ એક ફંડામેન્ટલ ફ્રીક્વન્સી અને બીજો ફર્સ્ટ ઓવરટોન ઇન્ટરમિક્સ થઈ અને 2 નવા પીક્સ આપે ઓર બેન્ડ આપે તો IR સ્પેક્ટ્રામાં, તો એને કહેવાય ફર્મી રેઝોનન્સ. સો નાવ વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ અવર ફંડામેન્ટલ ફ્રીક્વન્સી ઓફ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડની આપણે ફંડામેન્ટલ ફ્રીક્વન્સીમાં કન્ટિન્યુ કરશું. સો ઇમ્પોર્ટન્ટ વાઇબ્રેશન્સ ઇન આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડના ઇમ્પોર્ટન્ટ વાઇબ્રેશન્સ કયા કયા છે? તો કે કાર્બોનિલનું સ્ટ્રેચિંગ છે, C ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ. સેકન્ડ છે RC ડબલ બોન્ડ OH, એમાં CH સ્ટ્રેચિંગ છે. પછી CH બેન્ડિંગ છે. આ 3 ફંડામેન્ટલ વાઇબ્રેશન્સ આપે છે. Carbonyl C double bond O stretching vibration of aldehyde is observed in slightly higher frequency range than the corresponding methyl ketones. Ketones કરતાં થોડી વધારે ફ્રીક્વન્સી પર આનું બેન્ડ આપે છે. The region for aliphatic aldehyde is 1720 to 1740 centimeter inwards. ક્યાં છે એનો region? 1720 to 1740. Now factors affecting on position of carbonyl stretching. Carbonyl stretching ને કયા કયા factors affect કરે છે? આ important છે. MCQ માં it can be asked. First, electronegativity of substituents at alpha carbon increases the carbonyl frequency. શું કહે છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી, જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ હશે એ શું કરશે? કાર્બોનિલની ફ્રીક્વન્સીને ઇન્ક્રીઝ કરશે, વધારશે એની ફ્રીક્વન્સી. બરાબર છે? પેલું છે એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ છે એની ફ્રીક્વન્સી છે 1730 સેન્ટીમીટર ઇનવર્સ. અને બીજું છે ટ્રાયક્લોરો એસિટાલ્ડીહાઇડ. ટ્રાયક્લોરો એસિટાલ્ડીહાઇડમાં શું છે? તો કે એની ફ્રીક્વન્સી જો વધી જાય છે 1768 સેન્ટીમીટર ઇનવર્સ. શું કામ વધી જાય છે? કેમ કે બાજુમાં 3 ક્લોરીન ગ્રુપ્સ
અટેચ થયેલા હશે. જ્યાં CH3 છે એની બદલે ત્યાં 3 Cl ગ્રુપ્સ અટેચ થઈ ગયા હશે. તો આવા ગ્રુપ્સ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ, ઇલેક્ટ્રોન વિડ્રો કરશે એટલે આની ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ એન્ડ બેન્ઝાલ્ડીહાઇડ absorb at lower frequency of about 1685 to 1710 centimeter inverse. શું કે છે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ એમાં શું થતું હશે? રેઝોનન્સ થતું હશે. સેમ જેમ કીટોનના કન્સેપ્ટમાં હતું એવું જ. જેમ રેઝોનન્સ થતું હશે તો એની ફ્રીક્વન્સી ડિક્રીઝ થશે. ઇન્ટરનલ હાઇડ્રોજન બોન્ડિંગ લોવર્સ ધી ફ્રીક્વન્સી. ઇન્ટરનલ હાઇડ્રોજન બોન્ડિંગ હોય તો પણ એની ફ્રીક્વન્સી ઓછી થશે. એક્ઝામ્પલ છે સેલિસાલ્ડીહાઇડ. આ સેલિસાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર છે તમે જોવો જ છો, દેખાય છે? પહેલાં તો સેલિસાલ્ડીહાઇડનું ઓરિજિનલ સ્ટ્રક્ચર આવું હોય. હવે આનો આ H અને આ બોન્ડ બનાવશે અને 1666 સેન્ટીમીટર ઇન્વર્સ તમને એક પીક દેખાશે. સેકન્ડ છે CH સ્ટ્રેચિંગ. પહેલાં શું જોતા હતા આપણે? કાર્બોનિલ સ્ટ્રેચિંગ. હવે જોઈ છીએ CH સ્ટ્રેચિંગ. Aldehyde CH stretching is observed between 2695 to 2830 centimeter inwards. Two moderately intense bands are observed in these regions. These two bands are due to Fermi resonance. આ શેના લીધે થાય છે? ફર્મી રેઝોનન્સના લીધે ટુ મોડરેટલી ઇન્ટેન્સ બેન્ડ તમને જોવા મળે છે. ટુ મોડરેટલી ઇન્ટેન્સ બેન્ડ ક્યાં મળશે તમને? 2695 થી 2380 ની વચ્ચે. શેના લીધે? ફર્મી રેઝોનન્સના લીધે. ફર્મી રેઝોનન્સ આપણે જોઈ લીધું છે આગળના ટોપિકમાં, સો દેટ આઈ એમ સ્કીપિંગ ઇટ હિયર. હવે આ જોઈ લો, આનું એક્ઝામ્પલ છે ફર્મી રેઝોનન્સ અને ઓવરટોનનું. CH બેન્ડિંગની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 1390 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓવરટોન આનો ફર્સ્ટ ઓવરટોન છે. ફર્સ્ટ ઓવરટોન એટલે આને મલ્ટીપ્લાય બાય 2. ક્યાં છે એનો ફર્સ્ટ ઓવરટોન? 2780 સેન્ટીમીટર ઇન્વર્સ છે. હવે ફંડામેન્ટલ વાઇબ્રેશન કોઈ એક પણ મોલિક્યુલનું ક્યાં છે? 2830 સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો શું થશે? ફંડામેન્ટલ વાઇબ્રેશન એન્ડ ઓવરટોન એ બેનું ઇન્ટરેક્શન થશે, ઇન્ટરમિક્સિંગ થશે. intermixing થાય, ફર્મી રેઝોનન્સ થાય, and there will be appearance of two bands, one towards higher wave number and other side towards the lower wave number side. બીજું છે એ lower wave number side અને એક છે એ higher wave number side. Next what we are going to see is carboxylic acid. કાર્બોક્સિલિક એસિડમાં કેવી રીતના હોય છે, કઈ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી હોય છે એ જોઈએ છે. In liquid or solid or in carbon tetrachloride solution more than 0.01 molar concentration, acid exists in the dimer form due to strong hydrogen bonding. Liquid state માં, solid state માં કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના સોલ્યુશનમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેવી રીતના કાર્બોક્સિલિક એસિડનું એક્ઝિસ્ટન્સ છે? ડાયમર ફોર્મમાં. ડાયમર ફોર્મ એટલે શું છે? બે એસિડ તમને હું બતાવું. આ એક એસિડનો મોલિક્યુલ છે, આ બીજો એસિડનો મોલિક્યુલ છે, બે વચ્ચે ડાયમર બને છે હાઇડ્રોજન બોન્ડિંગથી. બરાબર છે? મોનોમેરિક ફોર્મ. ઇન મોનોમેરિક ફોર્મ free hydroxyl stretching is observed near 3520 centimeter inwards. This is important. This can be asked in MCQ. Dimer shows a broad band between 2500 to 3300 centimeter inwards for OH stretching. મોનોમેરિક ફોર્મ ક્યાં બતાવે છે? ડાયમેરિક ફોર્મ ક્યાં બતાવે છે? મોનોમેરિક ફોર્મ હોય તો 3520 સેન્ટીમીટર ઇન્વર્સે બતાવે. ડાયમેરિક ફોર્મ હોય તો 2500 to 3300 સેન્ટીમીટર ઇન્વર્સે શો કરે. Dimer shows a very broad and intense peak in the region of about 2200 to 3300 centimeter inwards and is usually centered at 3300 centimeter inwards.
क्या હોય છે ઇન્ટેન્સ પીક હોય છે અને બ્રોડ હોય છે. ક્યાં હોય છે 3300 સેન્ટીમીટર ઇનવર્સ. આ એનું રેઝોનેટિંગ ફોર્મ બતાવ્યું છે. અહીંયા જે ઓક્સિજનની લોન પેર છે એ આ સાઈડ શિફ્ટ થતી હોય, આ છે એ બોન્ડ આ સાઈડ બ્રેક થતો હોય, અહીંયાથી બે ઓક્સિજનની લોન પેર અહીંયા આવતી હોય અને આ બોન્ડ બ્રેક થતો હોય, એટલે પાર્શિયલ નેગેટિવ પોઝિટિવ ચાર્જ જનરેટ થતા હશે. બરાબર છે. નાઉ ફોર એલિફેટિક એસિડ. એલિફેટિક એસિડ એટલે આલ્કેન વાળા જે CH3CH2 એલિફેટિક્સ હોય એવા એસિડ. CH stretching of alkyl part is also there, which is also superimposed upon broad hydroxyl band. શું કહે છે કે CH સ્ટ્રેચિંગનો અલ્કાઇલનો પાર્ટનો પણ બેન્ડ હશે, પણ એ ક્યાં હશે? આના જે 3000 સેન્ટીમીટર છે એની ઉપર હશે, એટલે એને એક શાર્પ પીકની બદલે આવી રીતના બ્રોડ બેન્ડ થઈ જાય છે. નહીંતર એક શાર્પ પીક આવવો જોઈએ, આવી રીતે શાર્પ બેન્ડ આવવો જોઈએ, પણ નથી આવતો. શું કામ? કેમ કે આ CH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી હશે અલ્કાઇલ પાર્ટની, એ પણ આની સાથે મિક્સ થતી હશે. એટલે The CH stretching bands are generally superimposed upon broad hydroxyl band. આ જ કહે છે superimpose એટલે એની માથે આવવું. Superimposed upon hydroxyl band. Such broad band is also observed in beta diketones. આ યાદ રાખજો, beta diketones at 2500 to 3000 centimeter inwards. But this band is less intense. બહુ ઓછી દેખાતી હશે, વધારે નહીં દેખાતી હોય. Carboxylic acids can bond with solvents like ether such as etherમાં પણ પાછા કેવા તો કે ડાયોક્સેન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, આ TF એટલે THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, or other solvents which can act as proton acceptor. કેવા? જે પ્રોટોનને ખેંચી લેતા હોય એવા. કયા કયા સોલ્વન્ટ છે? ડાયોક્સેન છે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે. Such hydroxyl show a band at 3100 centimeter inwards. Now carbonyl stretching vibration. હવે આપણે carbonyl stretching vibration ની વાત કરવાની છે. The carbonyl stretching from monomer is at 1760 centimeter inwards. It is more intense than ketone. Ketone કરતાં આનો પીક થોડોક વધારે ઇન્ટેન્સ આવશે. ઇન્ટેન્સ એટલે વધારે દેખાય એવો. Dimer of carboxylic acid has a center of symmetry. Only carboxylic C double bond asymmetric stretching band is observed. એટલે એક જ C double bond asymmetric stretching નો બેન્ડ આપણને દેખાશે. This band appears at lower frequency than monomer due to hydrogen bonding and resonance. આ બેન્ડ ક્યાં હશે? લોઅર ફ્રીક્વન્સી એ હશે. શું કામ? ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ રેઝોનન્સ. Dimer of aliphatic carboxylic acid absorbed in the region of about 1706 to 1720 centimeter inwards. એટલે આ શેની વાત કરે છે? C double bond O, પણ કેનો? ડાયમર ઓફ એલિફેટિક એસિડ. એરોમેટિકની વાત નથી. ડાયમર ઓફ એલિફેટિક એસિડ. બરાબર છે? ડાયમર ઓફ એલિફેટિક એસિડ. Now, intramolecular hydrogen bonding have more effect than intermolecular hydrogen bonding. Intramolecular hydrogen bond હોય તો એની ઇફેક્ટ વધારે હોય કોના કરતા? intermolecular hydrogen bonding કરતા. Suppose intermolecular H bonding of salicylic absorb at 1665 cm inwards, તો intermolecular ક્યાં કરશે? 1680 cm inwards. Alpha beta unsaturated acid decreases the carbonyl frequency slightly. Alpha beta unsaturated acid હોય તો એની ફ્રીક્વન્સી થોડીક એવી ડિક્રીઝ થશે. Alpha beta unsaturated acid and aryl conjugated acid shows absorption for dimer in the region in between 1680 to 1710 cm inwards. આજે મેં પહેલાં કીધું એ જ રેઝોનન્સ થાય એના લીધે ફ્રીક્વન્સી ડિક્રીઝ થઈ જાય. કેમ? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એસિડ હોય તો. નાવ
આ કેસ યાદ રાખજો. જો હેલોજન અટેચ્ડ હોય બાજુમાં, X is halogen, then carbonyl stretching frequency slightly increase to about 10 to 20 centimeter inverse. કોના કરતાં ઇન્ક્રીઝ કે છે? આ 1680 to 1710 છે એના કરતાં 10 થી 20% or 20 times મોર. 20 આમાં 10 એડ કરી કે 10 to 20 times એડ કરી એટલું વધારે હશે. શું કામ? કેમ કે બાજુમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. CO સ્ટ્રેચિંગ એન્ડ OH બેન્ડિંગ, આ બેની વચ્ચેથી શું થાય છે એ જોવાનું છે. એક CO સ્ટ્રેચિંગ અને એક OH બેન્ડિંગ વચ્ચે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટુ બેન્ડ્સ અરાઇઝ ફ્રોમ CO સ્ટ્રેચિંગ એન્ડ OH બેન્ડિંગ. બે બેન્ડ અપિયર થાય છે. They appear in the region of about 1210 to 1320 centimeter inverse and 1395 to 1440 centimeter inverse. This statement is very very important. Two bands arise થાય છે અને કઈ regionમાં? આ region પણ you have to remember. Now next is esters and lactones, which we are going to see tomorrow, but for today now what we are going to see is amide. Amide, બરાબર છે? amide આવી રીતના હશે. The important vibrations are C double bond O stretching, આની વાત કરે છે. C double bond O stretching, NH stretching અને NH વચ્ચે stretching હશે, NH bending હશે અને CN stretching very weak bend. આ કાર્બોનિલનો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સ્ટ્રેચિંગ હશે જે વેરી વીક બેન્ડ આપતું હશે. અમાઇડ 1 બેન્ડ. અમાઇડ 1 બેન્ડ કોનો છે? તો કે C ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગનો. It appears at low frequency than normal ketones. નોર્મલ કીટોન્સ કરતાં ઓછી ફ્રીક્વન્સીએ આવશે. પ્રાઇમરી અમાઇડ એક્સેપ્ટ એસિટમાઇડ, આ યાદ રાખજો, એક્સેપ્શન છે એસિડ અમાઇડ. Amide 1 band appears at 1650 cm inverse in solid state, while in liquid state it appears at about 1690 cm inverse. પણ એસિટમાઇડમાં કયું છે? 1694, થોડીક ફ્રીક્વન્સી વધી જશે. C double bond O of tertiary amide is independent of physical state and shows a band between 1630 to 1680 cm inverse. ટર્શરી અમાઇડ હોય એનો બેન્ડ છે કાર્બોનિલ બેન્ડ, એને કાંઈ ઇફેક્ટ નથી કરતું. સોલિડ હોય, લિક્વિડ હોય, ગમે હોય એનું બેન્ડ ક્યાં બતાવશે? 1630 to 1680 એ બેન્ડ અપિયર થશે. એને કોઈ ફિઝિકલ સ્ટેટ એને કંઈ ડિસ્ટર્બ કરતું નથી. આ પ્રાઇમરીનું થયું, ટર્શરીનું થયું. નાવ સેકન્ડરી. C double bond O of secondary amide appears at 1640 cm inverse in solid state, while in dilute solution, આ dilute solution એટલે liquid state માં it appears at about 1680 cm inverse. જો બેમાં થોડોક જ ફેર છે. 1650 આમાં 1640, આમાં 1690 1680, થોડોક ડિફરન્સ છે 10 નો. નાવ સેકન્ડ NH સ્ટ્રેચિંગ. NH સ્ટ્રેચિંગ એટલે કઈની વાત થાય છે? N પછી એની પાસે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન હશે, એનો સ્ટ્રેચિંગ વાઇબ્રેશનની વાત થાય છે. ઇન ડાયલ્યુટ સોલ્યુશન ઇન નોન પોલાર સોલ્વેન્ટ, પ્રાઇમરી અમાઇડ્સ show two moderately intense band for asymmetric stretching. Asymmetric stretching, asymmetric છે, asymmetric symmetric stretching નહીં. એસિમેટ્રિક એન્ડ સિમેટ્રિક બે બતાવે છે એટલે ફર્સ્ટ છે એસિમેટ્રિક અને સેકન્ડ છે સિમેટ્રિક. એક જે એસિમેટ્રિક સ્ટ્રેચિંગ વાળો બેન્ડ છે એ 3520 સેન્ટીમીટર ઇન્વર્સે બતાવશે અને સિમેટ્રિક સ્ટ્રેચિંગ વાળો બેન્ડ છે એ 3400 સેન્ટીમીટર ઇન્વર્સે આવશે. કેમાં? ડાયલ્યુટ સોલ્યુશન હશે અને નોન પોલાર સોલ્વન્ટ હશે. ધીસ ટુ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફ્રોમ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. બે બેન્ડ આપશે, એક સિમેટ્રિક બેન્ડ હશે, એક એસિમેટ્રિક બેન્ડ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનનો હશે. સિમેટ્રિક છે એ 3400 હશે, એસિમેટ્રિક છે એ 3520 સેન્ટીમીટર ઇન્વર્સે હશે. ઇન સેકન્ડરી અમાઇડ, free NH stretching is at
3400 to 3500 સેન્ટીમીટર ઇનવર્સ. આમાં એક જ બેન્ડ છે ફ્રી NH નો, ક્યાં 3400 to 3500 સેન્ટીમીટર ઇનવર્સ. લાસ્ટ છે NH બેન્ડિંગ વાઇબ્રેશન. NH બેન્ડિંગ વાઇબ્રેશનને અમાઇડ 2 બેન્ડ કહે છે. All primary amides show a sharp band in dilute solution resulting from NH bending at somewhat lower frequency than carbonyl band. This is called amide 2 band. આ કાર્બોનિલ બેન્ડ એટલે કયો? જે અમાઇડ 1 બેન્ડ છે એની વાત કરે છે. અમાઇડ 1 બેન્ડ છે એના કરતાં થોડીક ઓછી ફ્રીક્વન્સીએ NH બેન્ડિંગનો બેન્ડ દેખાશે તમને. ફ્રીક્વન્સી ક્યાં હશે? થોડીક ઓછી હશે. This band has intensity half or 1/3 of that of carbonyl stretching of amide. અને બેન્ડની ઇન્ટેન્સિટી કેટલી હશે? હાફ ઓર 1/3 ઓછી હશે. ઇન પેલેટ, આ પેલેટ એટલે સોલિડ ફોર્મમાં 1620 to 1655 સેન્ટીમીટર ઇનવર્સ. નોર્મલી અંડર એન્વેલપ ઓફ અમાઇડ 1 બેન્ડ. નોર્મલી અંડર એન્વેલપ એટલે એની પાછળ છુપાયેલો હશે. કેની વાત કરે છે? આ NH બેન્ડિંગની. ક્યાં હશે? 1620 to 1665. અને ડાયલ્યુટ સોલ્યુશનમાં હશે 1590 to 1620 સેન્ટીમીટર ઇનવર્સ. નોર્મલી સેપરેટેડ ફ્રોમ અમાઇડ 1 બેન્ડ. આમાં છૂટું છૂટું હશે, એની ઉપર નહીં આવી ગયો. અમાઇડ 1 બેન્ડની નીચે નહીં હોય. બે અમાઇડ 1 બેન્ડ અને અમાઇડ 2 બેન્ડ બે તમને દેખાતા હશે. આ છે તમારી સોલિડ અને ડાયલ્યુટ સોલ્યુશનની વાત, કે નહીં? NH બેન્ડિંગની. આ જો દેખાય જ છે. કેન યુ સી? અમાઇડ 1 બેન્ડ છે એ 1695 છે. અમાઇડ 2 બેન્ડ છે એ 1620 સેન્ટીમીટર ઇનવર્સે છે. એટલે અમાઇડમાં તમારે 2 બેન્ડ યાદ રાખવાના રહેશે. સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. From next lecture we'll be studying esters and lactones. Okay, so thank you and have a nice day.